એટલે નાપાસ થવું, અસફળ થવું એક શીખ છે, જો શીખી શકાય તો. કે અસફળ કે નિષ્ફળ થવાના કારણો કયા હતા, એ કારણોને ધ્યાનમાં લઈ અને એના ઉપર જો કામ કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળી શકે. કે ગઈ પરીક્ષામાં અસફળ થયેલ વિદ્યાર્થી આવનારી પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ આવી શકે છે. આશ્ચર્ય! આ ભરતીમાં 2024-25નું જે પરિણામ આવ્યું છે એમાં જે વ્યક્તિ પ્રથમ સ્થાને આવ્યા છે, ઓલ ઓવર ગુજરાતમાં જેનું પ્રથમ સ્થાન છે, એ વ્યક્તિ 2022 ભરતીમાં લગભગ નાપાસ થયેલા. એના સિવાય બીજી અન્ય 3-4 પરીક્ષામાં નાપાસ થયેલા. પરંતુ એ માણસે મહેનત કરેલી હશે, એની આયોજન કર્યું હશે, પોતાના નબળા પાસાને જોયા હશે, એટલે એ પરિણામ આવ્યું કે ઓલ ઓવર ગુજરાત, આખા ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલમાં પ્રથમ નંબરે પાસ. તો કદાચ કોઈ કારણોસર નાપાસ થયા હોય, રહી ગયા હોય, તો એ વ્યક્તિ પણ આ વખતે એટલું મોટિવેશન મેળવી શકે છે કે હું પણ ગુજરાતમાં પ્રથમ આવી શકું. એવડી બધી હિંમત ન થાય તો એટલું તો નક્કી કરી શકે કે હું આ વખતે પાસ થઈ શકું. દોડવામાં રહી ગયા હોય, કોઈ લેખિતમાં રહી ગયા હોય, કોઈ જ્યાં અટક્યા હોય, જ્યાં રહી ગયા હોય, કે ત્યાંથી આપણે આગળ વધવાનું છે.